પોરબંદર જિલ્લા પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત બંબદર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં કબજે કરાયેલ ₹6,61,000થી વધુના કિંમતના સોનાના દાગીના તથા ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કોર્ટના હુકમ અનુસાર મૂળ ફરિયાદીને પરત સોંપવામાં આવ્યો હતો। જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીને બિરદાવવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુનામાં કબજે કરાયેલ મુદ્દામાલ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેના વાસ્તવિક માલિકને પરત સોંપવાનો છે। આજ રોજ મારી બેનના સોનાના દાગીના 100% રિકવર થયા। 47 તોલા સોના, 1.5 લાખ રૂપિયા રોકડા। એમાં બગવદર પીએસઆઈ સાહેબ શ્રી, ડીવાયએસપી બગડુ સાહેબ અને એસપી સાહેબ અને તથા સમગ્ર પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું કે જેની રાત દિવસ જોયા વગર મહેનત કરી અને 100% સોનાની રિકવરી કરી અને મારી બેનને પરત આપેલ છે। તે બદલ હું બધા જ પોલીસ સ્ટાફનો ધન્યવાદ માનું છું। આખા સ્ટાફને એકલાથી મહેનતથી ઉઠતાય ત્યારે આ બને એમને બગવદર પીએસઆઈ સાહેબ સમગ્ર સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એવડો મુદ્દામાલ 100% રિકવર કરી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તેનો આભાર। અને પોલીસ પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર કે એને ઝીણવટપૂર્વક તપાસ કરી અને ખૂબ દિલથી આભાર માન હાવ અમને એમ હતું કે અમારે ઘણા પરત નહીં મળે પણ એટલી મહેનતીથી મને આખા 100% દીધું મારો એટલો હું હે ને દિલથી આભાર માના આખા જેટલા આમાં એક ઝીણેથી માંડી મોટા સુધી એક સમાન જીવન એને હું આને સમર્પિત કરું કે મારી આ આખી જે કમાઈ છે એ 22 વર્ષની કમાઈ છે। 18 વર્ષનો દીકરો થયો તો મારી પાસે કંઈ નહોતું। અત્યારે મારે છોકરાને જે હગાઈ કરાવવાના જે લગ્ન કરાવવાના હતા ને એ મારા પાસે નતા, પણ મારા માતા પિતા તરીકે જે પ્રેમ બને મારા દીકરાને ઘરના પરત અપાવવાના